હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો આજે 12 વાગવા આવ્યા છે ગાઈઝ. દશામાનું વ્રત આવે છે એટલા માટે તૈયારી કરું છું ઘર સાફ કરવાની. ગાઈઝ, ઘર સાફ કરવું પડે ને, દશામાનું વ્રત આવે છે એટલે. દશામાનું વ્રત માટે દશામાં લાવવાના એટલે ઘર સાફ સૂફ કરીને પછી લાવવા પડે ને માતાજીને, એટલા માટે ઘર સાફ કરવાની તૈયારી ચાલે. જો ગાઈસ, હું તમને બતાવું, બધું રમણ ભમણ પડ્યું હોય જો, હા ને, ઘરમાં બધું વાસણ બધું. વરસાદ તો આજે તો કંઈ હવે નહીં ખાસ વરસાદ, વાતાવરણ વાદળા હોય પણ વરસાદ નહીં. અગર વરસાદની રાહ જોઈને બેસી રહીએ તો પછી સાફ થઈ હવે રહ્યા, બહુ નહીં દિવસ રહ્યા, હવે 2-3 દિવસ રહ્યા, રવિવારથી ચાલુ થાય ગાઈસ. જો મેગી બનાવું છું, પેલા વેજનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે મેગી બનાવું લો, થોડી મેગી ખાઈ જાય. આજ તો ગાઈસ આખર તારીખો એટલા માટે વહેલો છૂટી જશે, વેજ 3 વાગે છૂટી જશે, એટલા માટે ખાલી મેગીનો નાસ્તો અત્યારે ખાઈને જશે, રિસેસ પડવાની નહીં ગાઈસ, એટલા માટે ખાલી મેગી બનાવીને આપું એટલે ખાઈને જાય. તો આપણે 3 વાગે આવી જશે. એટલે આજે જેટલું થાય ને એટલું થોડુંક જ, થોડું જેટલું થાય એટલું કરવાનું, બીજું કંઈ કામ, કારણ કે એ ઘરે આવી જાય વહેલો એટલે કંઈ કામ ના થાય. મમ્મી તો દેખાય મને, એટલા માટે તો બધું રમણ બમણ પડી જાય. એ લોકો બંને મસ્તી કરે ને ગાઈસ, બધું બગાડી દે ઘર, એટલા માટે ને બીજું કાલે કરીશ. અડધું આજે કરે, અડધું કાલે. આમાં ગાઈસ ઘર સાફ કરે એટલે એક દિવસમાં તો પતા નહીં, 1 લાખ 2 દિવસ તો જોઈએ જ, એટલા માટે આજે થોડું કરે, બીજું કાલે કરીશ. જો હું તમને બતાવું, જો બંને જણાએ ઘર કેવું કર્યું રમણ ભમણ જો, હે ને, એટલા માટે ગાઈસ આ લોકો હોય નહીં ને પહેલું લારી એકલી આવી રમ્યા કરે, પછી હું કરું જેટલું થાય એટલું કરે ધીમે ધીમે, કારણ કે ગાઈસ અમે ઉપર રહીએ ને એટલા માટે બહુ ગંદુ થાય, પવનના લીધે બધું ઉડીને બધું ઘરમાં ભરાયા ગાઈસ. હમણાં વચ્ચે જ કર્યું હતું મેં, તો પાછું ફેર થઈ આ ઉપર રહીએ ને બીજા માળે એટલે સેપર થઈ જાય ગાઈસ. ઠંડી થવા દો બંને ગાઈસ, મારી ફેવરિટ ઠંડી થવા દો. ચલો આનો વે તૈયાર કરી દો, ખવડાવેલું. જો ગાઈસ, એનું દફતર ને એની બોટલ બધું તૈયાર કરીને હવે આપવાનું, તારે જાય સ્કૂલે. લે ભરાય દફતરનું તો વજન એટલું આવ્યા ને, કોલર રાખી રાખ. બાય. જય શ્રી કૃષ્ણ. ટીચર ભણાવે એમ ભણજે. ઉતર, દાદા રાત જોવો. સ્ટોપર માર દે. જય શ્રી કૃષ્ણ. બાય. જો ગાઈસ, હું તમને બતાવું, વેદ જાય સ્કૂલે જાય. દાદા લેવા આવ્યા ને એટલે જાય સ્કૂલે. તો ચલો ગાઈસ, વેદ તો સ્કૂલે ગયો, હવે આપણે કામે લાગી જઈએ પાછા. તો ગાઈસ જો આ ભાગ કરી દીધો. અરે હવે આ ભાગ બાકી
અને આ બીજું બધું હજુ તો બધું બાકી છે ગાઈસ. તો અત્યારે જેટલું થાય એટલું કરું, બીજું કાલ કરીશ ગાઈસ. અત્યારે થોડું કરીશ, પછી બપોર ખરાબ બપોર પછી થોડી વાર આરામ કરીશ, પછી બીજું બધું પાછું કરીશ. એમ કરીને થોડું કરીને ગાઈસ પતાવીશું કામ. આપણે બીજું કામ હોય ઘરના જ કામ કરવાનું. જો ગાઈસ આ ધ્રુવી રમવા ફોન જુઓ. હવે બસ આવી રીતે ફોન જોશે અને હું આ બધું ઘરનો સુધારો કરીશ. બધું જો આ બધું ઘસીને મૂક્યું, હવે એને ભરવાનું હોય. આ બધું ભરી દઉં, પછી સાફ સૂફ કરીને થોડું પછી મળીએ ગાઈસ. જો ગાઈસ તો આટલું કર્યું, આટલું આ એક ખાનું કર્યું અને આ બીજું કર્યું અને પેલું 3 ખાના કર્યા હા ગાઈસ. જો અને અહીંયા આ બધું હટાવીને ઝાડું માર્યું, આટલું કર્યું ગાઈસ. હવે હે ને આ બધું વાસણ બધું બાકી છે અને આ જમવા માટેની બ્રેક પાડીએ ગાઈસ. હવે જમવા બેસીએ. રાંધવા તો કંઈ રાંધ્યું નહીં, હમણાં મેગી બનાવીને ખાધી હતી. અને હવે અત્યારે જો ગાઈસ રાતની ખીચડી પડી એમાં મરચું મીઠું હળદર નાખી ગરમ કરીને ખાઈ લેવાનું, સાદું ભોજન. કારણ કે હવે રાંધવાનો ટાઈમ નહીં, 2 વાગી ગયા ગાઈસ. અને હજુ તો બીજું કામ બાકી છે ગાઈસ. આટલું ખાઈ પછી વાસણ દૂધ કરવાનું. પણ થોડી વાર ખાઈને અને પછી આરામ કરીશ કલાક એક, ને પછી ચા બા બનાવીને ચા પીને પછી બીજા વાસણ એવું કરીશ. પણ બીજું જે વધ્યું ને કાલે ગાઈસ તો ચાલો જમી લઈ આવી જાઓ. ખીચડી ખાવા ભાવતી નહીં હોય કોઈને, ભાવતી હોય તો કમેન્ટમાં કહેજો. આવી જાઓ ખીચડી ખાવા. વેદ તો સ્કૂલેથી આવી ગયો. દાદા જતા રહ્યા? શું કર્યું ભણવામાં? મમ્મી ખાલી સામાન્ય લખાયું અને ગુજરાતી લખાયું. લેસન આપ્યું? મમ્મી એકલો મોકે અને ટીચરે લેસન ડાયરી મને આપ્યું. ટીચરે કીધું કે જે લખાયું લખીને આવવાનું. મોઢે આપી દીધું એમ? હા. હવે વેદ તો આવી ગયો. ચા બા બનાવીને હમણાં અત્યારે તો થોડી વાર આરામ કરશે, પછી હમણાં ચા બનાવીશું ગાઈસ. જો ગાઈસ 5:30 થઈ ગયા, ચા બા પી લીધી ને કામમાં બધું બતાવી દીધું, વાસણ કચરા. અને હવે જો બતાવું હું તમને. જો હમણાં કેવું હતું ગાઈસ, અને અત્યારે જુઓ કરી નાખ્યું સાફ. આટલું કર્યું ગાઈસ. જો આ બધું બાકી ઉપર, બધું કાલ હવે એક દાડે આજે ના થાય બાપા, આ કાલ કરીશ. બધું નીચે બધું હોય ને એ બધું કરી નાખ્યું, સાફ સુફ વાળવાનું, વાળી કાઢ્યું, એ બધું કરી નાખ્યું ગાઈસ. જો અહીંથી સાફ સુફ ક્લીન થઈ ગયું. સવારે કેવું હતું ગાઈસ. આ બંને મસ્તી કરો, ધ્રુવીન વેદ બંને. જો બે રહી જાય વગર કામનું. તો ગાઈસ હવે કપડાં લેવા જવું, તો ચલો તમને મારું ધાબુ બતાવું. કારણે લીલવાળીઓ ગાઈસ સીડીઓમાં બધી ધીમે ધીમે જવું પડે. આજ તો પણ વરસાદ આવ્યો ને એટલે વળી કોરું હોય, નકર તો રેલમ રેલ. જો ગાઈસ આ મારા પાછળ મેટ્રો સ્ટેશન છે. ધાબા ઉપરથી ચોખ્ખું દેખાય જો આખું. મેટ્રો તો બધી રાતે આવે, અત્યારે આખો દિવસ તો ના હોય ગાઈસ, રાત્રે જ હોય મેટ્રો તો. આ મારું ધાબું ગાઈસ. કપડાં સુકાયા લઈ લઉં, પછી નીચે જઈએ. આ લોકોને એના દાદા આવ્યા લેવા લપસણી ખાવા રમવા બગીચામાં, એટલે જ આવ્યા લોકો. એમ દાદા આવ્યા નીચે લેવા. હા બાય. પેલા જ વહેલા આવ્યો હતો ને ગાઈસ વેદ, એટલા માટે એને લઈ જાય હવે વહેલા.
રમવા. હા બાય. ચાલો હા એક્સાઇટેડ તું તો હોય જ ને કાયમ. મસ્તી ના કરતા બંને. જો ગાઈસ બંને એના દાદા લઈ જાય ને એટલે ખુશ ખુશ થઈ ગયા બગીચામાં રમવા. આજ વહેલો આવી ગયો સ્કૂલેથી એટલા માટે એમનો મજા ગાઈસ હેડ્યા. અને અમારે તો લાઈનમાં પકોડી આવી લારી ગાઈસ. અત્યારે ચોમાસાનું વાતાવરણ ને એટલે નહીં ખાવી જો એના દાદા દેખાય તો બતાવું એવું બાજુ. એ આજે ગાઈસ એના દાદા લેવા આવ્યા એને એક્ટિવા લઈને. એ વેદના બંને દઈ ગયા છે. ગાઈસ હવે બંને જતા રહ્યા. હવે હું એકલી છું ઘરમાં. હવે રાંધવાની હજી તો 6 વાગે થોડી વાર રહીને પછી રાંધવાની તૈયારી કરું ગાઈસ. આજ તો વાતાવરણ વરસાદ આવ્યો નહીં, ઠંડુ હોય, ઠંડી હવા આવે બહારથી ગાઈસ. મસ્ત પવન આવે. તો ચલો થોડી વાર રહીને મળીએ, રાંધવાની તૈયારી કરીએ, પછી રસોઈ કરું, પછી મળું ગાઈસ. મારી તૈયારી થઈ ગઈ, ચાલુ થઈ ગયું. આ બાજુ ખીચડી થવા આવી, આ બાજુ ડુંગળી બટાકાનું શાક વઘાર્યું જો ગાઈસ. પાણી સીટી બોલ તાવથી થવા દઉં ને આ બાજુ કાપીને કર્યો ગાઈસ. અને પેલું કહેવાય કારેલા હજુ બનાવવાના ગાઈસ. ડુંગળી બટાકા બનાવ્યા પણ કીર્તિ કે મારે કારેલા ખાવા, એટલા માટે એમના માટે ખાવું એટલે ડુંગળી બટાકા થાય ત્યાં સુધી પછી કારેલા બનાવીશ, પછી રોટલી. તો ગાઈસ ચલો થોડી વાર રહીને મળીએ. વેદ આવી ગયા રમીને આ બગીચામાં. શું કર્યું? લપસણી ખાધી તો બરાબર. ધ્રુવ તે લપસણી ખાઈને આવી તું? ધ્રુવ શું કરીને આવી? દાદા તો કીર્તિ લઈને આવી ગયા છે બંને છોકરાઓને. હા હા પલડીને આવ્યા વરસાદમાં. ચલો ફાંસા આવે વરસાદ. હા વરસાદ ફાસ પડે ને ઝરમર પડે છે ને મારું દીવનું છોકરાઓને પલાળી દીધા બોલ. ચાંચડા પડ્યો. ચલો ગાઈસ ખાવાનું રેડી થઈ ગયું છે, બધું તૈયાર થઈ ગયું છે. બધા જમવા બેઠા. જામને તૈયાર કરી દઈએ આપણે જમવા. જો શું બનાવ્યું આજે બતાવું. ખીચડી, ડુંગળી બટાકાનું શાક, કારેલા કીર્તિના માટે અને રોટલી. તો ચલો આવી જાઓ જમવા. તો ધ્રુવી ખાવા બેસી જાઓ. તો ચલો જમી લઈએ પછી મળીએ. બોલતી બંધ થઈ જાય શું કરીએ. બંધ કરે તો ગાઈસ ખાઈ લીધું, વાસણ ઘસી કાઢ્યા. હવે સુવાની તૈયારી કરીએ. તો ગુડ નાઇટ ગાઈસ. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો ગાઈસ. તો હું આગળ વધું. છોકરાઓ ડાન્સ કરે તો દેખા. બંને ડાન્સ કરો. ડાન્સ કરો. કોપીરાઇટ આવશે આ સોંગ વાગે. સોંગ હટાવી દે. જઈ દે તમારે. ચલો ગુડ નાઇટ કહી દો. ઊંઘવાનું. ગુડ નાઇટ કહી દે ધ્રુવી. ગુડ નાઇટ. આ તો નહીં કહેવું છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગુડ નાઇટ. બાય. ગુડ